તાજેતરમાં જ વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો આવ્યો હતો। આર્યન હિતેશભાઈ ચૌહાણ 6 વર્ષના બાળકના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહિનાથી આર્યનને શરદી મળતી નહોતી। તેના જમણી બાજુના નાકમાંથી પીળું ઘટ પ્રવાહી નીકળતું હતું અને દુર્ગંધ મારતું હતું અને નાક બાજુનું બંધ થઈ જતું હતું અને દુખાવો પણ થતો હતો। વારંવાર દવાઓ લેવા છતાં તે ફરક ન પડતા ડોક્ટર હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો હતો અને એક્સરે કરતા ખ્યાલ આવ્યો હતો કે બાળકના નાકમાં જમણી બાજુ મેટલની કોઈ વસ્તુ ફસાઈ હતી। ખૂબ સુંદર રીતે ઓપરેશન કર્યા બાદ બાળકના નાકમાંથી બેટરીનો સેલ બહાર કાઢવામાં આવ્યો હતો। ડોક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા ખૂબ સફળતાપૂર્વક તાત્કાલિક ઓપરેશન કરીને 5 મહિનાથી બાળકના નાકમાં જે ફસાયેલ બેટરી સેલ હતો એ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો। નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે। અમારી રાજકોટ ખાતે ઠક્કર હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ એક બાળક જેની ઉંમર 6 વર્ષ છે, એમનું નામ છે આર્યન ચૌહાણ। એમના ફાધરના કહેવા પ્રમાણે છેલ્લા 5 મહિનાથી એને નાકની અંદરથી જમણી બાજુ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું અને ક્યારેક એની અંદરથી વાસ આવતી હતી અને ક્યારેક લોહી આવે અને ક્યારેક એની અંદરથી ગઠ્ઠા જેવો પદાર્થ નીકળતો હતો। વારે ઘડીએ શરદીની દવા કરાવવા છતાં ફરક ન જણાતા એ લોકો અમારી પાસે આવ્યા અને એક્સરે કરાવતા એવું માલુમ પડ્યું એક્સરેની અંદર કે એને જમણી બાજુ નાકમાં કંઈક મેટલની વસ્તુ ફસાયેલી છે। જ્યારે વિગતવાર પૂછવામાં આવ્યું એના પેરેન્ટ્સને ત્યારે એમણે કીધું કે હા 5 મહિના પહેલાં એવું હતું કે કદાચ એ નાકમાં સેલ નાખી ગયો હતો। તાત્કાલિક દૂરબીન વડે એને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો અને દૂરબીનથી લગભગ 5 મહિનાથી ફસાયેલો નાકના અંદર બેટરીનો સેલ એ કાઢી આપવામાં સેલ પણ એકદમ કાળો થઈ ગયો હતો અને એ બેટરીનો સેલ જે એકદમ કાળો થઈ ગયો હતો એ 5 મહિનાથી અંદર ફસાયેલો હતો। આપ જાણી શકો કે કેમિકલ રિએક્શન કેટલું થાય અંદર નાકની ચામડીમાં, નાકના પડદામાં, અને એની અંદરથી નીકળતા કેમિકલ ઘણું ડેમેજ કરી શકે। એટલે આખો સેલ બ્લેક થઈ ગયો હતો અને 5 મહિનાથી કોઈ વસ્તુ ફસાયેલી હોય તો એકદમ ચોંટી જાય ચામડી સાથે, કાઢવો પણ ખૂબ જ ડિફિકલ્ટ પડે, પણ છતાં કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। બાળક એકદમ સ્વસ્થ છે અને ખાસ ચેતવણીરૂપ કિસ્સો એ છે નાના બાળકો જે રમતા હોય ત્યારે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ કે શું નાખે છે નાકની અંદર, કોઈ એવી વસ્તુઓ ન આપવી જોઈએ કે જેની અંદર મેટલ હોય, આવા બેટરી સેલ હોય, ટાંચણી છે, પિન છે, એવી કોઈ વસ્તુઓ એને ન આપવી જોઈએ। રમતા વખતે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મારું નામ હિતેશ ચૌહાણ છે। અમે ભૂમેશ્વરમાં રહીએ છીએ। અમારું બાળક છે 6 વર્ષનો આર્યન ચૌહાણ એનું નામ છે। એને 5 મહિનાથી આ એવી તકલીફ હતી કે જમણા નાકના પૂણામાંથી દુર્ગંધ મારતું આપણે પ્રવાહી નીકળતું અને શરદી ને કાળો પદાર્થ કંઈક નીકળતો હતો। તો એના માટે અમે બહુ પરેશાન હતા અને પછી અમે દવા લીધી તોય કાંઈ ફેર ના પડ્યો। પછી અમને કઈ જગ્યાએથી એડ્રેસ મળ્યું કે હિમાંશુ સાહેબ છે આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપર। તો ત્યાંથી અમે ત્યાં ગયા અને ત્યાં અમને બતાવ્યું તો સાહેબે એમને કીધું કે કંઈક એક્સરે કરાવો। એટલે એક્સરેમાં એવું એક મેટલની વસ્તુ નીકળી એવું બતાવું। એટલે સાહેબે પછી એનું સોલ્યુશન માટે મને કીધું કે આ કંઈક છે લોખંડની વસ્તુ। એટલે મને યાદ આવ્યું કે મારું બાળક 5 મહિના પહેલાં એવું કહેતો હતો કે નાકમાં સેલ ગળી ગયો, આપણે રમકડાનો સેલ આવે ને એ સેલ ગળી ગયો હતો। તો એ સેલ ગળી ગયો હતો ને સાહેબે એને ફક્ત 15 થી 20 મિનિટમાં ગણતરીની મિનિટમાં જઈને એ સેલ કાઢી નાખ્યો અને એનું સક્સેસફુલ ઓપરેશન કરી નાખ્યું અને અત્યારે મારા બાળકની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને રમવા માંડ્યો પાછો જેમ હતો એમને। હું સાહેબનો આભાર માનું છું, ઠક્કર સાહેબનો। થેન્ક યુ ઠક્કર સાહેબ।